આતંકવાદી કોને કહેવાય? કોને કહેવાય આદિવાસી અને કોને કહેવાય આતંકવાદી? આવી 1507 લોકો જેની અનુયાયીમાં શહીદીમાં હોય એવા આદિવાસીઓના ધાર્મિક ગુરુ ની મૂર્તિ લગાવવા ના કાર્યક્રમ માટે આદિવાસીઓને આતંકવાદી કહેવામાં આવે. આપણે ચલાઈ લેવાનું છે? ચલાઈ લેવાનું છે ના. હજી 2 મિનિટ લઈશ. મણિપુરમાં આપણી મા બેન દીકરીઓની ઇજ્જત કાઢીને રેલી કાઢવામાં આવે છે. મધ્યપ્રદેશમાં આદિવાસી પર ખુલ્લેઆમ પેશાબ કરવામાં આવે છે. કેવડિયામાં જે મ્યુઝિયમ બનાવે છે એ આપણી ધરતી છે, આપણે બલિદાન આપ્યા છે. ત્યાં બે આદિવાસી યુવકોને મારીને ખલાસ કરી દેવામાં આવે છે. આવા રોજ ષડયંત્રો ચાલી રહ્યા છે. આને ક્યાં સુધી આપણે ચલાવવાના? કેટલું બેઠવાનું આપણે? એના માટે રાજકીય પ્રતિનિધિત્વ જવાબદાર છે. કારણ કે આપણે એને પ્રતિનિધિત્વ આપ્યું છે, આપણે એનો પક્ષ લીધો છે, આપણે એને મોકલ્યો છે વિધાનસભામાં, આપણે એને મોકલ્યો છે લોકસભામાં, કારણ કે એ આપણો અવાજ બનશે, આપણા મુદ્દા ઉઠાવશે. પરંતુ શું ચાલી રહ્યું છે? ગુલામી. અરે કેટલી ગુલામી કરશો? આટલી ગુલામી કરશો મારા નેતાઓ તો તમારી માનું દૂધનું ધાવણ લાગી જશે. તૈતી દહાડ મારા અનંત પટેલ વાંસદા, આ બાજુ ડેડિયાપાડા ચેતરભાઈ વસાવા, આ બાજુ રાજસ્થાનમાં રાજકુમાર રોજ, આ બાજુ મધ્યપ્રદેશમાં કમલેશ્વર ડોડિયા રોજ રાત દિવસ હોય કે રાત હોય સતત ચાલી રહી આપણા માટે. આવા નેતાઓને જ્યાં સુધી આપણે પ્રતિનિધિત્વ તરીકે નહીં ચૂંટીને લાવીએ ત્યાં સુધી આપણું કશું નહીં થવાનું. આ તમારે સ્વીકારવું રહ્યું આજ નહીં તો કાલ. એવા તમારે સરપંચ ચૂંટીને લાવવા પડશે જે ગામમાં શાળા ખોલે, લાઇબ્રેરીઓ ખોલે, મેદાન ખોલે, રોડ, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, શિક્ષણની સુવિધાઓ લાવે. એવા સરપંચો ચૂંટીને લાવવા પડશે. અને જે દિવસે આવા તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાંસદ, એમએલએ ચૂંટીને લાવશું તે દિવસે આપણો હક અધિકારો મળશે. આપણા આવનારી પેઢીને આપણે બચાવી શકીશું અને એના માટે કંઈક છોડીને જઈશું. એક દિવસે 50 રૂપિયાની પોટલી લઈ લીધી અને 100 રૂપિયા લઈ લીધા કે સવાણું લઈ લીધું તો એ તમારા બાળકોને ભોગવવું પડશે. એ તમે પાપ કરી રહ્યા છો આવનારી પેઢી માટે. એ આપણે સમજવાનું છે. એ તમને એક દિવસ લૂંટી જશે, 5 વર્ષ લૂંટશે કે નહીં લૂંટે? કારણ કે એને 10, 15, 20 લાખ રૂપિયા ખોયા હશે. એ પાછા કોના જોડેથી વસૂલ કરશે? તમારા જોડેથી. અને આવી રીતે સતત બીજા પણ અત્યાચાર, શોષણ, અન્યાય થતા રહે છે. એમાંથી બહાર નીકળવું હશે તો આ લોકશાહીની વ્યવસ્થામાં આપણે લોકશાહીને સમજવી પડશે. આપણા મતનો ખરેખર શું ઉપયોગ કરવા લાયક છે, ખરેખર શું એનું મહત્વ છે એ આપણે જાણવું પડશે. તે દિવસે આપણે આ ચિંતન શિબિરમાં આ બધા કાર્યક્રમોમાં જે ખર્ચા આપીએ છીએ, જે સમય, શક્તિ, પૈસાનું બલિદાન આપીએ છીએ, આટલા લોકો દોડે છે, આટલી જગ્યાએથી આવે છે, આટલું બધું સમજાવે છે, એનો ખરેખર ફળ મળ્યું એવું આપણે કહી શકીશું. आतंकवादी कि आसमान में थूकने वाले को शायद ये पता नहीं, आसमान में थूकने वाले को शायद ये पता नहीं कि पलटकर थूक उनके मुंह पे गिरेगा. करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा. जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश. बधाने हमारा क्रांतिकारी जोहार. आभार.